ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલે આનંદનગર વિસ્તારમાંથી 2 ઓરડીઓ દૂર કરી હતી। જ્યારે પ્રભુદાસ તળાવમાં ઈદગામ મસ્જિદ પાસેથી 12 જેટલા મકાનો, 2 બાથરૂમ, 3 દિવાલ, 3 પાણીના ટાંકા, 4 ચોકડી, 9 ઓટલા અને 1 તાર ફેન્સિંગ તેમજ 5 શેડ હટાવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શિશુવિહાર સર્કલમાંથી અસ્થાયી દબાણો દૂર કરીને 2 વાહનોને લોક કરી 2000નો દંડ વસૂલ્યો હતો। ત્યારે એક લોખંડનો પલંગ, એક લાકડાની સેટી, 11 ખુરશી, એક સાયકલ અને 5 ઇલેક્ટ્રિક બોર્ડ જપ્ત કર્યા હતા। જ્યારે ચિત્રા પાસેના રોડ ઉપરથી 5 વાહનોને લોક કરીને ₹12,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો। કામ છે આશીભાઈને પૂછી લે, આશીભાઈ તને તરત કે 8155